મોરબી આજ આપણે મહેન્દ્રનગરની માલિબા અમારા સુનિલભાઈ અજીતભાઈ હળવદિયા પરિવાર, કારણ કે વિના બુઆ માયાના દુઃખો હોય ને, માયા ન હોય તો માયા વિના જીવાય. ખાવાનું કોઈ દી ન હોય તો કોકના પાસે માંગી લેવાય, પણ કદાચ ખવાશેર માટીની ખોટ હોય ને ભાઈ, દવાખાને જઈ એને બોવયા હું ના પાડ્યા, પણ જગત માં એનો કોઈ ધણી બન્યું નહીં મરી દીધી. જગત ભાઈ એને બધાય પાસે રાયું કરી છે, પણ ઓલા કે ને માણા નું હગું, ધર્મ નું હગું હોય. એ મારા બાપ દેવા હોથીની દીવી આ કદાચ દેવીએ કામ કર્યું છે તો દહનો ભાગીદારી છે ભાઈ. બરા સુની લિયા મોટા એકદમ રોતો હતો ને કે મળી કોઈ ને મરે હો મારું. તેદી એને આ પીપડાની જગ્યા માથે મારી આ હું પડ્યું છે મારા બાપ દેવા રાજાની. ભાઈઓ પાસે જઈને હાથ જોડ્યા, હગા પાસે જઈને હાથ જોડ્યા, દુનિયાના મોટા સર્જન ડોક્ટર હતા એના પાસે જઈને હાથ જોડ્યા, પણ ડોક્ટરે ના પાડી દીધી કે ભાઈ તારા કિસ્મતમાં, તારા ભાઈમાં હવે દીકરી કે દીકરાનું સંતાન નથી. આ બેનને આ જન્મમાં તો બાળક થાય છે નહીં ભાઈ, પણ કે છે ને બડી તને કોક દીક દયા આવશે, તને કોક દીક તને દયા આવશે મરી દીવી, તને કોક દીક. પણ આ જગ્યામાંથી એને આહુણા પડ્યા છે ને, તેથી મારા બાપ દેવા રાજાની દેવી મારી વિહરી, મારી અભેસરી, મારી પારગરી, મારી ઘુઘરિયાની મેરડી સાંભળી ગઈ. આજે દુનિયાનો ડોક્ટર ના પાડી દે અને કદાચ કોઈ તારી રાગની રાયડું ન સાંભળે, પણ એક દાન જો તારી તૂટેલી જન્મોત્રી જો હાંધી ન દઉં અને આ જગ્યા માથે જો તારા દુખિયાના દખલ ન ભાગું ને, કીધી હું દેવા રાજાની દેવી જગતમાં મટી જાઉં, મરી નાખ્યો. મારું હારે લપાનિયું, મારું હારે એ મારા બાપ દેવા જ્યાં રાજાની દીદી. મારું હારેલ પાણીયું આજ મને માયાનો ઓળતો નતો, મને રૂપિયાનો ઓળતો નતો, અને મને જગતનું કાંઈ દુઃખ નતું, પણ જગતમાં કહે છે ને મારા દુઃખની વાતું કે ના પાય જય કરવી મારી દીદી. મારા દુઃખની વાતું કે ના પાય જઈને કરું, અને તેથી અમારા સુનિલભાઈએ આ જગ્યામાંથી દેવી માથે એવો ઓરતો થયો હોય છે કે મળે એ દીકરી કે દીકરો કદાચ મારા ભાગની વસ્તુ છે, પણ એક જાણ જો આ જગ્યા માથે મળી કદાચ જો મારા ઘેરે તું સારું કર અને એક જણા તૂટેલો વેલો છે મળે આ ફૂકાઈ ગયેલો આંબો જો લીલો કરીને આ જગ્યા માથે મળી તને કુંઢાની મહેમાન ગતિ કરાવવો.
દેવી હામો કદાચ અંતરથી આરાધ કરો ને દેવી માથે વિશ્વાસ રાખો ને કોકથી ગરીબની ખબરે આવે ભાઈ કાયમ હાથ કરો કાયમ બોલાવો કાયમ નો સાંભળે પણ કોક દીક ગરીબની રાયડું સાંભળ લે મારા બાપ દેવા સાંભળ લે અમારી ગરીબની રાયડું સાંભળ સુરેલભાઈના ઘરે દેવીએ હારા દિવસો દેખાડ્યા દવાખાને ડોક્ટરે ના પાડી ત્યાં દીકરી જેવા દાન દીધા હતા પણ મનમાં એટલો ઓળતો હતો મારી દેવી આજે દીકરી દીધી ને તોય મારી દેવી ની મારી ભરી ભરી જાતર સરે દેવી છે આવો ભાવ હતો એ દેવી ઈ ભાવની ભૂખી છે ભલા મારા ઈ ભાવ હતો ને અહીંયા વિના ભુવા ભાઈ આવીને કીધું કે ભુવા તમારી દેવીની એક બે અટક બોલી માનતા કરી અને દેવીએ દુનિયાના ડોક્ટરે ના પાડી હતી પણ તોય મારા બાપ દેવા રાજાની દેવી મારા ઘેરે સારું કર્યું મને દીકરી જેવા દાન દીધા વળી એકદમ રોતો હતો હા दान या सुनी लिया ये यहूदा ये बड़ा बड़ा बाप देवाला दाली तेरी हिना हुआ કીધું કે હાબર ભાઈ મારી દેવીએ દીકરી દીધી છે મારી દીકરીની મારી દેવી જાતર ખાઈ લે કે મને વીડિયા ને મને અમીનો ઓટકાર નો આવે તઈ એક દાન મારી દેવી જો મારી ગરીબની આ જો મારા વિલિયાના ભાગલે હોય અને સુનિયા તે કદાચ આહુના પડ્યા ને પણ જો મારી દેવી કદાચ જો દીકરો દીએ અને આ દીકરા મદન તું કોનું કો તેને તો મારી દેવીને ફૂલડા ધરે હો અને તેથી આજ વિના ભુવાના મુખે બોલી હો એ બેટા આજથી કરી જો 9 મહિના થાય અને જો દૂધ જેવા તો દીકરાના દાન ન દઉં અને જો કદાચ તારા મનના ધન ન કર્યું ને તેથી મને દેવા રાજાની દીકરી મને ખોટ વહેલાવ્યા રે વાહ વાહ મરી વાહ કામ કર્યા છે આ વિના ભુવા આ ભુવાને કોઈ આપણે આપે ભુવા થાય અને મારી દેવી ટીલા આપે ને એમાં ઘણો ફેર હોય મનની કરી અને ભુવા થાય કદાચ એમાં દેવી ભુવા કરે એમાં ઘણો તફાવત હોય આ કોઈ માણાની બોલી નથી આ તો મારા બાપ દેવા રાજાની દેવીની બોલી છે મારા વિનુ ભુવા એકદમ બધા આહુડા પડ્યા હતા ને દવાખાને એક તો મળી એક પહોળું દીધું અમારા વિનાભાઈના ઘરેથી વિકાસભાઈ રહ્યા દીકરો હા ભાઈ એક તો જાજી માનતા કરી એક દીકરો દીધો અને ઈ દીકરાને સિરિજન કરી અને દવાખાનાની માલિકોથી લીધો પણ ડોક્ટરના નિદાનોમાં એમ આવ્યું કે ભાઈ આ છોકરો છે ને આના માથાની મારી પાસે મગજ જ નથી તારા પાયે રોવી રોવી એક
દીકરો ભાઈઓ પણ અહીંયા અવાજ માટીની કોઈ તો રાખી મરી દીધી એક તો દાદી માનતા કરી તારા ભાઈએ રોવી રોવી દીકરો માંગ્યો અને એ દીકરો મળી એના હાથ મારી હવા છે કોઈ રાખતી હતી ડોક્ટર ને રિપોર્ટ કરે પણ ડોક્ટર બોલે ભાઈ આમાં અમારું કાંઈ નિદાન હાથું કામ નહીં લાગે અને આના ભાગમાં મગજ જ નથી ઉપરથી ભગવાનના ઘરની ખોટ છે એટલે હવે આ દીકરાને તમે લઈ જાઓ આનું અમારેથી તાકી નહીં લાગે પણ કે છે ને કે માથે દુઃખના વાદળ વાઈને ભાઈ જેના પાસે રાવું છે બાપના દીકરા ભાઈઓ સાંભળે સમય ડુંગરો આવે ને એક બાપના દીકરા ભાઈઓ સાંભળે ને એક મારા બાપ એવા રાજાની દીદી સાંભળે અમારા વિનુ ભુવાને એમ થયું હાલે મારી દેવીનો પાના ધારી મારી દેવીનો ભૂવો છે એટલે ફોન કરી જાણ કરી દો પણ અહીંયા ફોન કર્યો ફોન ઉતરો છે અને ત્યારે ભુવાનું નામ લીધું ભાઈ ની ભુવાએ ફોન ઉપાડ્યો બોલે ભાઈ એ ભુવા મારી દેવી કાને મિન કહો થઈ ગઈ મારી દેવી માવો છેડી ગઈ છેડી દુનિયાના ડોક્ટર ના પાડી દીધી અને હું મારા પહોળાને રજા દઈ દઈએ પણ તેથી ભુવાએ કીધું કે હાબર વિનુડા આજ બેટા હું તારી દેવીને ઊભી રાખું અને કદાચ દુનિયાના ડોક્ટરે ના પાડી છે ને પણ કદાચ દવાખાનાની મારી પાસે તારા પહોળાની જો આપે ડોક્ટર બને અને જો દુનિયાના ડોક્ટરના નિદાન ખોટા પાડે તેથી માન્ય તારા ભાગને દેવા રાજાની દેવી પણ બેટા આજ કદાચ વિનુડા તારા મનની કરી દી બરા વિનુ આજે કદાચ જો તારા દીકરાને બેઠો કરી દી દવાખાનાની માલિક આપે ડોક્ટર બની જાય દેવી આજે વસ્તીના મનની કરી દી તો પણ તારે તારી દેવીની કીધી કરી દેવી પડશે હે તેની વિનુભાઈ બોલે ભાઈ વાહ મારી દેવી કે ને જો મારા દીકરાને બેઠો કરે મારી દેવી કે મારી દેવીને ફૂલડા વરે ને એમ હું વિનુડો મારી દેવીના મદલી કરી દઉં પણ એકદમ મારો પહોળાને બેઠો કર વાત કરતા વાર લાગે ધર્મ દવાખાનાના પગથિયા આવી અને ડોક્ટરના જે રિપોર્ટ હતા ડોક્ટરે એમ કીધું કે ભાઈ છેલ્લી દાન આ ડોક આજ કદાચ આ દીકરાનો મારે પાછો રિપોર્ટ કર્યો અને ડોક્ટર જ્યાં રિપોર્ટ કરે આ તો જે કેસ હતા હાવ નોર્મલ આવ્યા તેથી વિનુ ભુવાને મનમાં ઓળતો થયો આવી આવી મારી દેવી મારી ગરીબની ખબરું લેવા મારા બાપ દેવા દાદાજી ડોક્ટરના રિપોર્ટ ખોટા પડ્યા જો મારા વિકાસિયાનું જો આપે સર્જન ડોક્ટર ન બનું અને એકદમ જો મારા વિનુડા આ પીપરાલાની જગ્યા માથે જો બગીચો નો રસાવું ને અને એકના એકવી કરી અને આ જગ્યા માથે જો સંગલના ઝાડવા નો રોપવું એ તેથી પણ દેવા રાજાની દીવીને ખોડ દઈ મળું બેઠું કર્યું અને તેથી દેવીએ વાત કરી મારા વિનુડા આ જગ્યા માથે આજ
કરમનો એક ગણુકો આજ મને જમાય તારા મુખે મારે દેવા રાજાની જીવીને મારે તણો તો ખાવો મુડા લાવને આજ હું તારા ગરીબના આપે ભાગ લઈ આવી છું અને મરે આહુના પડ્યા ને આહુનાનો પ્રતાપ છે મળી તારી વસ્તી માથે અને તે તો આ ધૈકા માથે હરેકુના મળી કામ કર્યા છે મને વિનુડા આજ બધા હું ગુઢાની મહેમાન ગતિ માંડીને બેઠી છું પણ કોઈ મારી વસ્તી રોવે કોઈ મારી નાચ રોવે અને આ ધૈકા માથે તો રોતાને સાલા ન રાખું અને કોઈ લાગ્યું આ ધૈકા માથે લાગ માંડે બધા હવે એક અમારી મામાની ફરમાઈશ છે 5 મિનિટનો કે વડલો ગાય અને પછી પ્રોગ્રામને વિરામ લઈ આપણે કારણ કે કવિ એવું કહી ગયા છે કે વડલો એક પ્રાગ વડલો આ જગ્યા માથે બનાવ્યો હોય ભાઈ સંદના ઝાડ કયો તો ભલે મીઠડા મેરા મનની માલિપા જેમ પૂંજડી આવીને ભાઈ સારો સરતી હોય ને ભાઈ એમાં આ જગ્યા માથે આજે પહોળાનો કણુકો ખાઈને ગઈ છે મારા બાપ પણ ભાઈ વડલો કે વનરાયું હરગી ઉડી જાવ પંખી પાખું વાળા પણ આગ કઈ લાગે વિનુ ભુવા ભાયું ભાયું માંથી ભાવ વયો જાય ભાયું માંથી ભાવ વયો જાય હગા માંથી હગોટ વહી જાય અને આ જગ્યામાંથી કવાના ઝાડવા ઊભા થાય ને વનની માલી પર આગ લાગી જાય વડલો છે આપણા બાપની દેવી છે અને પંખીડા છે આ એની વસ્તી નહીં પંખીડા છે ભાઈ એટલે કવિ કહે છે એ મારા વાલા એ મારા વાલા મારા વાલા ઓ મારા વાલા ઓ મારા વાલા ના એવી હમા વડલો કહે કે વનરાયું હરગી વડલો કહે કે વનરાયું હરગી મેલી દિયો દુના મારા 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 એ તમે ઉડી દાવ પંખીડા પાખું મારા વાલા એ મારા વાલા ઓ મારા વાલા એની આંખમાં આહુના છે આ આહુના રે ને આ દુઃખના નથી સુખના છે ભાઈ તમારા બાપની દેવી હાથ આ જગ્યા માથે એક ગરીબનું કડુકો ખાઈને બેઠી પણ ભાઈ બાપના દીકરા ભાવ રાખજો આવો અને જો એ ભાવ રાખો અને એ ભાવ જો તૂટવા દઉં ને ત્યાં પીપળાની જગ્યા મધમન દેવા રાજાની દેવીને ખોજ એ
પંખીડા વડલાને જવાબ દે છે કે હે વડલા મરે અમારી માથે દુઃખ હતા જગતમાં અમારો કોઈ ધણી નતું તેથી આ તારી ડાયડે અમારા પહુના નાના નાના લેડું વીનુડો આ જગ્યા માથે આવ્યો હોય છે તેથી ઓરતો મારા બાપ દેવા રાજાની દેવીનો થયો મળે કે આજ અમારા માથે દુઃખની ઘડી હતી અને તેથી જગતમાં કોઈ ધણી નતું અને આજ અમારા માથે આજ સુખ છે તારા માથે દુઃખ છે આજ તારી જગત કેમ ડેલી રહ્યો જાવ તેથી પંખીડા કીએ તારી ડાળે મેં તો મારા બાંધા તારી ડાળે મેં તો મારા બાંધા ખોડ ખાયદા રસુઆરા વારા એ આવી ઓહની વેળાએ ઉડી જાય તો અમારા મોઢા હોય મારા વાલા મારી એ મારા વાલા બાબાથી હું દેવી હું સાંભળું છું આલુ સાલુ મને દેવા રાજાની દેવીને ગરવો સાંભળી જાય બાબા મારી વસ્તી મેલી અને એક મારાના મોતી બની જો પીપળાની જગ્યા માથે આવો અને કદાચ મારી વસ્તીને હાચા મોતીનો સારો નહોતો ધનસે મળી ધનસે દેવી વિનાની મારી દેવી વિનાની મારી ભૂખ નહીં ભાંગે એ હા દેવી વિનાના લાડ કોણ લડાવે વાલા દેવી વિનાના લાડ કોણ લડાવે દેવી વિનાની મારી ભૂખ નહીં ભાંગે એ વિહુત વિનાના લાડ કોણ લડાવે વાલા દેવી વિનાના લાડ કોણ કારણ કે મને અમારા અરવિંદભાઈ રહ્યા ને આ દેવી માંથી એના બાપની દેવી માંથી એવો ભાવ છે કારણ કે
અમે તો હું તો કહું સત્ય જ કહું, કારણ કે એનું જોઈ એનું સાંભળી અને અમે ગાતા હોય છે બધા. અને આમ જો તમારા પાટડિયા કુળનું ખરેખર ગર્વ છે. કદાચ અહીંયા એક નહીં પણ દુનિયાના શેડે જાય એમ કે અરવિંદભાઈ પાટડિયા, દુનિયાના શેડે જાય એમ કે અરવિંદભાઈ પાટડિયા એટલે આમ જો પીપળાનું નામ આવે, મારા બાપ દેવા રાજાની દેવીનું નામ આવે. અને ખરેખર પણ એક એને એક હું ઓળખતો થયો તો ને કે મળી અહીંયા તો બાપના દીકરા ભાઈઓ, અહીંયા મારી દેવી આજ હકું બધું છે. પણ મળી અમદાવાદની જગ્યા પારકું પાદર કહેવાય. 1 કિલોમીટર હોય તો પારકું પાદર કહેવાય. પણ એ પારકા પાદરની મારી બા મને વિડીયો દેખાડો કે મારા ભાઈ આજ મારી દેવી જમવા ઉતરીને એટલે મારી હૃદયની વાત મેં મારી દેવીને કીધી. પણ મારા પહોળા માથે લાગ્યો લાગ, મારા પહોળા માથે લાગ્યો લાગ માંડે. એ મેલી વિદાના કામળ કદાચ મારા ઘરે આવે બાંધવા તો તું નથી જોતી, તું નથી સાંભળતી, કદાચ હું હરવીન્યો હોઈ ગયો હોય. મારી દેવી, મારા બાપ દેવા રાજાની દેવી, તું નો સાંભળ. ઈ કામળિયાની કામળ તારાથી કેમ જોયું જાય મારી દેવી. ઈ કામળિયાનું કામળ તારાથી કેમ જોયું જાય. અને કેદી તું સાંભળ, મારા પહોળા રાતમાં રોડાઈ જાય, કેદી તને દયા આવે મારા બાપની. મને ઓળતો એટલો થાય છે કે તું કેદી મારી રાયડું સાંભળ. મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડી જાય અને મારા ઘરે કામણીઓ વિદાગર કરી જાય અને આજ તને દયા નો આવે. જો મારા બાપ દેવા રાજાની દેવી બેઠી હોય અને બધા જો કામણી અને ભોમાં નો ભંડારી દઉં અને 3.5 ડગલા જો ધરતી માથે હાલવા દઉં, તેથી હું દેવા રાજાની દેવી વહી જાઉં. વળી ના તો સાંભળે તારું નામ લઈ હું હરવીલ્યો કાયમ વધે માં રખડું મારી દેવી. તારા નામનો મેં હરવીને ભેગ ફેર લીધો છું અને તારું નામ લઈને કાયમ વધે માં રખડું છું. કોઈ લાગ્યો મારી ઘુઘરિયારી મેલડી, મારા પાટડિયા કુળનો દીકરો ધણી છો. અરે બધા મારી વસ્તી માથે કદાચ કોઈ જો લાગ્યો લાગ નહીં પણ લાંબી આંગળી કરે જો ધરતી માથે જો હવા વેદની નાગડી નો બનું, તેથી હું દેવા રાજાની દેવી ઘુઘરિયારી મેલડી મટી જાવ. મારી ઘુઘરિયારી મારી મેલડી, મારી મેલડી.
દુખડા કેરી જોને આ વાતડી જે મારા દુખડાની વાતું જો વનમાં જઈ કરું ઓલા વનના हमरे